હું મુકુંદ પાલખણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું. આજનો મારો પોઝિટિવ થોટ છે, જીવન આજમાં જીવો. મિત્રો, વીતી ગઈકાલ તેમાં પણ જીવન નથી અને આવતીકાલમાં પણ જીવન નથી. ખરેખર જીવન છે ને તે આજમાં છે, તો હંમેશા છે ને આજમાં જીવો. આપણે વીતી ગયેલો સમય ચેન્જ નથી કરી શકતા અને ભવિષ્યની આપણને ખબર નથી. તો મિત્રો છે ને આપણે છે ને આજમાં જીવવું જોઈએ અને પૂરા મન ભરીને જીવવું જોઈએ, મનમાં ભરીને નહીં. કારણ કે કાલની આપણને ખબર નથી. એટલે જે કંઈ પણ કરવું હોય, જે પણ શરૂઆત કરવી હોય તે હંમેશા આજે જ શરૂઆત કરો. અને જન્મ આપણા હાથમાં નથી અને મૃત્યુ આપણા હાથમાં નથી, પણ એ બે વચ્ચેનો જે સમય છે ને એ આપણા હાથમાં છે. તે બે વચ્ચેના સમયમાં એવું જીવો ને કે લોકો તમને યાદ કરે. સાથે શું લઈ જવાનું મિત્રો? કોઈને સારું કામ કર્યું, કોઈને મદદ કરી, કોઈને તમારાથી થાય એટલું કોઈનું ભલું ઈચ્છવું, કોઈને ઈર્ષા ના કરવી, આવી બધી વસ્તુ જ આપણે સાથે લઈ જઈ શકીએ છીએ. એટલે સારા કર્મ કરતા રહ્યું એ જ આપણે સાથે લઈ જવાના છીએ. ને આપણે દુઃખ ક્યારે થાય મિત્રો? આપણે કોઈ પાસે આશા રાખીએ તો. આશા આપણે છે ને હંમેશા પોતાની પાસે રાખવાની અને ઉપરવાળા પાસે આશા રાખવાની, બીજા લોકો પાસે નહીં. અને તમારી પાસે જે કંઈ પણ છે તેની છે ને કદર કરતા શીખો. કેમ કે આકાશ પાસે પણ પોતાની જમીન નથી, એટલે આપણી પાસે જે છે ને એની હંમેશા એને કદર કરતા શીખો. કેમ કે એને બધું એને બધાને નથી મળતું. આ સનાતન સત્ય છે. તો આપણી પાસે જે કંઈ પણ ભગવાને આપ્યું ને એમાં ખુશ રહ્યો અને સેટિસ્ફાઈડ રહ્યો. જે મળ્યું છે એ ઘણું બધું ભગવાને આપ્યું છે, એનો આભાર માનો ભગવાન પાસે કે આટલું બધું તમે મને આપ્યું, તમારો આભાર. અને કેમ કે ભગવાન જે આપે ને આપણા માટે સારું જ આપે. જે પણ કંઈ કરે ને એ આપણા માટે સારું જ કરે. અને જીવનમાં કંઈ બનો કે ના બનો મિત્રો, તમે છે ને પહેલાં તો એક સારા માણસ બની જાઓ. ત્યાં છે ને કોમ્પિટિશન ઓછી છે. એટલે પહેલાં તો પોતે આપણે છે ને સારા માણસ બનવું જોઈએ. કેમ કે સારો સમય છે ને ક્યારેય નથી આવતો, પણ જે સમય ચાલે ને મિત્રો એને સારો બનાવતા શીખવું પડશે. શું કામ કે સમયથી મોટું શિક્ષક કોઈ નથી આપણી લાઈફમાં. જેવો સમય એવા આપણે. એટલે એટલી મહેનત કરો મિત્રો તમારો સમય લઈ આવવા, ને પૂરા મનથી દિલથી તમારા લક્ષ્ય સુધી પહોંચવાની માટે મહેનત કરતા રહ્યો. સમય તમારો આવશે, આજે નહીં તો કાલે, પણ આવશે જરૂર. આ વાત સાચી છે. તમે જેટલી મહેનત પૂરા મનથી કરી છે ને એટલો વહેલો તમારો સમય આવશે. અને ના આવે કદાચ તો દુઃખી નહીં થવાનું. ભગવાન જે કંઈ પણ આપે ને એમાં ખુશ રહેવાનું. કારણ કે ભગવાન આપણા માટે બધું સારું જ કરે છે. અને કહેવાનું નહીં મિત્રો, કરીને બતાવવાનું. આવું બધું આપણે સાંભળ્યું છે. પણ તમે જો શરૂઆત જ નહીં કરો તો કઈ રીતે થશે? આપણા સ્વામી વિવેકાનંદજીએ કીધું છે કે ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. આ વાત સાચી છે, પણ તમે કન્ટિન્યુ કોઈ પણ વર્ક ને કરતું રહેવાનું. અને તમે આજે કરેલી મહેનત, સંઘર્ષ અને કંઈ પણ બીજું કોઈ પણ કામ તમે જે કર્યું છે ને તે તમને આગળ કામ આવશે. એ વ્યર્થ નહીં જાય. ક્યારેય કોઈ કર્મ તમે કર્યું હોય ને અફળ નથી જતું, તેનું ફળ છે ને હંમેશા મળે. તો હંમેશા મિત્રો જીવન છે ને આજમાં જીવો ને જે કંઈ પણ કરવું હોય ને તે આજે જ કરો. થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ વિડીયોમાં હું બીજો સારો એવો પોઝિટિવ થોટ લઈને આવું છું. મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો, અને મારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ. ને હંમેશા જીવન છે ને આજમાં જીવો, હંમેશા ખુશ રહ્યો અને ખુશ રાખો. થેન્ક યુ ઓલ ઓફ યુ.